ગુજર પડતી નહીં. એવો કંટાળો આવી જાય ને, કઈ ના પણ એવો કંટાળો આવી જાય છે. પણ કરું હું આ જેવું થઈ ગયું ને, આ જેવો ફોન ખોલું છું ને એવા હો મેસેજ પડી જ હોય છે સીધા. એટલા બધા ઉઘરાણીયા ફોન કરું અને હેતમ નહીં આવું ઘેર જાઉં ને એટલે ગમે તે ઉઘરાણી આવ્યો હોય છે. હું કરવું લોહી પીજો ઉઘરાણીયા. આ જમીને વેચવા 12 વીઘા આખો વાલી બંધ્યો વેચી તો મારવો જ છે. અને ઘરા ગાવ છે ને અમે મારા પાછું આમ થઈને રસ્તો હતી પાવાય 10 ને 12 માગે છે કરવાનું. હું અરે આ જમીનના 15 આવી જાય ને તો હાલ કાઢી નાખું તો મારા દેવું ભરાઈ રહ્યા ને ધંધોયા થઈ જાય. પણ આ લોકો ઘેર ઉઘરાણી તો ના કે આ મોતીની આબરૂ જૈસા કરું હું. આજ સુધી કોઈના પૈસા મોતીએ ગાલ્યા નહીં એટલે ચિંતામાં ચિંતા થાય. પણ જમીન તો વેચી મારી હે ગમે તે કરી. આવો મોનકાભાઈ આવો. અરે ગામમાં વાતો થવા મળી છે તારી તો બોલ. વાતો થોજ કા હેતમ ના આવ્યો કંટાળી નહીં યાર. હું કર વાતો કોઈ ખોટી નહીં થતી, હારી થોય છે. હું હારી થોય છે યાર. અરે હું કહેતો તો આ જમીન વેચવાનું કહેતો હતો તે શું કર્યું? અમે વેચવા જો કાઢી હે મોનકા. અને ઘરે ગાવ છે તે કાલે 12મો માગતા પણ મારું 12મો ના મારું મન ના કે હું તારા 15 જેવા આવ્યો ને તો આલી દેવ તો મારા દેવું એ ભરાઈ જાય અને કોઈક ધંધો કરું અને કોઈ ઉઘરાણી તો ઘેર ના આવે કે. હા એ વાત સાચી કે મોતી આ જમીન રહી ને 15 નહીં 15 ના 25 આવે. યાર મોનકાજી તમે મજાક કરશો નહીં, પછી આવતા હશે યાર. અલ્યા નહીં મજાક કરતો, સાચી વાત કરું છું. સમ કઈ રીતના? અલ્યા હું કહું છું જો તારો રસ્તો અમથે નો ફરીને આવે છે ને ઈમો તો તને કેવું ફરીને આવે એટલે ઈમો 15 કોઈ હાલ હાલતું નહીં. હાલ તો વેચી મારવી છે. એ રસ્તો ફરીને આવે છે ને ઈમો આવવાની કિંમત ઓછી થાય છે એટલે જ ને. પણ હું કહું છું આ બાજુમાં રહ્યું ભટ્ટાવાળું એ કનું છે તો પેલા બાદરનું તો પછી ના અંગાથી આપણે ચાલ રમવી પડે તાણે મેળ પડે. આ બાજુમાં બાદરિયાન હેતર છે કે નહીં ઈમો કમ્પ્લીટ રસ્તો થઈ જાય તો સીધું આવી જાય કે ના આવી જાય પછી આ રસ્તો ચૂંથવાનો રહ. પણ મોનકા મારા ડોહોને ખરા ને ઓયથી સીધો રસ્તા લેવા માટે કઈ થાક્યા પણ બાદરીઓ ખાઈને ડોહોય ના મોન તો બાદરીઓ ના મોન. આપણે જમીનમાં કોઈ રસ્તો નહીં પાડવાનો, એ જમીન આપણે આખી લેવાની છે. જમીન પણ આ બાદલ ખરો ને એ જમીનનો જુઓ છે એ કદી ના વેચાય યાર. અરે એરો વેચી મારશે. હું કહું છું જમીન લેવી હોય ને તો ચાલ રમવી પડે બાદર હંગાતી તાણે એ જમીન આપણી થઈ જાય. ચાલ રમે તો મેર આવે વરી. અરે મેર આવે નહીં, મેર આવી જ જાય. બાદરીઓ રહ્યો ને એ ગમે તે કરીને બકાવો પડે ને તાણે મેર પડશે આપણે જમીનનો. તો કશો ગોઠવી દે યાર. અરે ગોઠવી દો પણ મને શું ફાયદો? જો મોણકા તું મારું આટલું કામ કરે ને 2 લાખ રૂપિયા વાપરવા લ્યો. લ્યો આમાં 25 લાખની આ જમીન વેચાતી હોય અને બાજુમાં એક ખેતર લાવું અને 2 લાખ રૂપિયા કેટલા આલુ કે તારા સમજીને હાલવા પડે. હું કહું છું 5 લાખ રૂપિયા મને હાલવા હોય તો હું બધો સોદો કરાવી દઉં અને આ જમીન તારી જ કરાવી દઉં. મોણકા યાર 5 લાખ તો કાઢા પર. અલે 5 લાખ રૂપિયા હું કાઢા પર આ 10 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા જમીન ના આવે છે અને હું 25 લાખ લાવું છું. તો નહીં તું મારું કમ્પ્લીટ આ બધું કોમ બધું ઓર પરાઈ દી ને તો 5 લાખ રૂપિયા તને વાપરવાનું બસ. હા તો બરોબર સર. અમે મુદ્દાની વાત કરી હતી. અમે તો ચિંતા કરે નહીં. હું ગમે તે કરીને આ જમીનનો વાર પડાવી દઉં અને રસ્તો સીધો થઈ જાય રોડને અડીને જ. અચ્છા તો સીધી બતાવી દે ભાઈ રોડથી સીધી એન્ટ્રી આ બધી 12 ની 14 વીઘા જમીન 2 વીઘા વધારે દેવાની બરોબર. અરે કશો વાંધો નહીં. અમે આપણે તો ખાલી રસ્તા માટે જ લેવાનું છે. જો મોતી આમાં આપણે રસ્તો કમ્પ્લીટ થઈ જાય ને એટલા જમીનના માર્ગે એટલા પૈસા આલશે કારણ કે રોડ કહેવાય કે અને આજુબાજુ વાળા તો હોક પછી રહેતા ગમે તે કર મણકા ચાલ રમ પણ મને ગમે તે કાંઈ બાદલ ને પ્લે કરતું. તું ચિંતા કરે નહીં. ગાડી સમજી લેવાનું પાટા ચડી જાય અને આ જમીન આપણી થઈ જાય. મોનકા તારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં હો. આ રમબામ ચાલ રમબામ તો તારો નંબર આવે. અરે ગમે તેવી ચાલ રમવું હોય ને તો મોણકાની જરૂર પડે. જબરી રમે તો નહીં આમાં ચૂંટણી નું પડી રહેવા દો. નહીં સંભાળવું જે બધું થયું ને બરોબર થયું. 5 લાખ મળશે બરોબર. સારું હેડતાન હું જઉં તાન હો. અને એ ભૂલો ના પાછા નહીં શું કીધું? અલ્યા તને મળી જાવ પછી હા મળી જાય એટલે હાલી જ દેવા પછી પટી ગયું તો સારું મોતી બોલે એટલે પટી ગયું. 25 લાખ રૂપિયા આવું તો કેટલા થયા? 3 કરોડ રૂપિયા થયા. હું વાંધો નહીં મારા દેવું એ ભરાઈ જા. હા
અને સીધું ધંધોય થઈ જા. અરે ના હોય તો અમુક આ મોનકો કરું બહુ હોશિયાર માણસ છે, બહુ હોશિયાર. ગમે તે ચાલ રમશે પણ રોડથી સીધી એન્ટ્રી કરાવશે. બાદલને ગમે તે કાંઈ ફસાવશે તો ખરો, કશો વાંધો નહીં. મારા ઘેર ઉઘરોને તો લોહી નહીં પીવું કે આ ભટ્ટાની ખેતી કરીને એટલો બધો પસ્તાઈ ગયો છે ને તો ના પૂછાની વાત તો કહું ભટ્ટા વાવું તે વળી ભાવ મળશે. આ લોકો 2 રૂપિયા કિલો ભટ્ટા માગે છે, હું કરવાનું કયો? કહો ખતરો કરું ત્યાં તો ખતરો થઈ ગયો મારો. કંટાળી ગયો છું, ગધ્યારે કૂટોય છે. અમે ના હોય તો આ ભટ્ટા કાઢીને કોઈક નવું આપવું પડશે. એના કરતાં કપાવા આવ્યા હોત ને તો સારું હતું, આગળ જોત. પણ ખરેખર એટલો કંટાળી ગયો છું ને આ ભટ્ટા વાઈને બહુ પસ્તાઈ ગયો છું હું. કોક તો કરું. મોનકો નર્વો થઈ ગયો, કહું પાછો આવી ગયો ઉઠ્યો. શું ચાલ્યા? મારું કોમ પડ્યું? શું કોમ પડ્યું? અરે જબરું કોમ પડ્યું એટલે તો આવ્યો છું. એટલે કોઈ ભટા લેવા નહીં આવ્યો. ના ના જોવું તો થઈ જા. ના નહીં જોતા. મારા તો આમ તારા ભટા છે તે ગમે ત્યારે અહીં લઈ જવું. હા તો બરોબર. તો પણ મારું બીજું કોમ પડ્યું તું તાન. બાદર મને મહાન ગામમાં બધા વાતો કરે છે, મને આમ ગમતું નહીં યાર. આમ તક મોનકા હારી ગયો હોય તો આમ લોકો વાતો તો કરવાના. હું ચૂંટણી જઈ આમ બધું ભૂલી જવાનું. અરે ચૂંટણી બૂટણી પાડાના પૂંછડામાં જઈ મેલકઈ શાલીનો તાને અમે જો જવું ઈકણ એ વાત નહીં કરવાની. જો આ બીજાની વાતો થાય છે. હું તારા હારા માટે આવ્યો છું. સમ તાણ હું હા મને ખબર પડી. હારું છે ભત્રીજા માટે હગું. અમે હગું જોવા સ્વયં હું જો નહીં, હજી હગાની વાત મેં કરી નહીં તને. તાને પેલા શું હગાની વાત કરશું? હું શું કહું છું, આ ભટ્ટામાં કોઈ ભલીવાર આવ્યો નહીં. અલે, હું લેવા હાઈ રહ્યો છે આ જમીન. એ જ વાત તો કરતો તો હાલ. ભટ્ટામાં કોઈ ભલીવાર નહીં, ના હોય તો કાઢીને કોઈક બીજું આપવું છે. તારા હજી 2 વીઘા જમીન અને પેલી બાજુ 5 વીઘા જમીન. હું તો શું કહું છું, અને બાજુમાં પાછી 72 12 વીઘા જમીન. ઓહો સન અને આપણા ગામમાં ખરું ટ્રેક્ટર કોઈને નહીં. 72 12 વીઘા જમીન છે તોય ટ્રેક્ટર નહીં, અને તારાય ટ્રેક્ટર નહીં. હું તો શું કહું છું, અને ટ્રેક્ટરમાં તો કેટલી કમાણી છે. 1000 રૂપિયાનો ડીઝલ નાખો ને તો 2 દાડા ગમે એમ ટ્રેક્ટર લઈને છેડવા જો. અરે હવે કમાણી તો ટ્રેક્ટરમાં છે ને એટલી, બીજા કોઈ ધંધામાં નહીં. ગમે એટલું આ વાવો ને તોય કમાણી નહીં એટલી. બોલ આ ટ્રેક્ટર વાળો તો મોટો ઘર બનાવ્યો. અરે કેટલી જમીન રાખે. અને તું યાર વિચાર તો કર, મારા લાવવું છે પણ હું છે ખબર, મારા પાહણા થોડી સગવડ નહીં એટલે નક મારો વિચાર છે. અને મારા પાછું ફેરવા કોણ? અને મોણકાનું ગમો મોન ના હોય એ કણ આવું સાધન લાઈન કરવાનું હું. અને બધા મારા વિરોધમાં. મોનકાજી હું કરું ઈ મો. અરે ટ્રેક્ટર વાળો આવ્યો કા સ્કીમ લઈને. મોનકાજી મારે ટ્રેક્ટરનો તો વિચાર તો છે, પણ હું કરે હાલ સગવડ જ નહીં પૈસાની. અને તું હેડજે મારા અંગાથી સગવડ થઈ જશે. તું હેડજે હેડ ને. સગવડ થતી હોય તો હારો તાને. અરે સગવડ કમ્પ્લીટ કરીને મેલી છે. તું હેડ ખાલી. તમે છોકરા યાર લઈને જો છો મને. અરે બાદર તને ખબર નહીં, આ ટ્રેક્ટર લાવીએ ને એટલે તો આપણી મહેમાન ગતિ જવાય ને તો કેટલી ઇજ્જત. એનું ગામમાં તો જુદી. ટ્રેક્ટરમાં અમુક સાધનમાં જવું એના કરતા ટ્રેક્ટર લઈને જઈએ તો બધાને જવા ના થાય. એ સાચી વાત છે. હવાય હારું. આ પેલા ગાલ્લો હતો ખબર છે આપણા ડોહોનો? કેવો લઈ જતો? ખરેખર મોનકા અરે આ મોતી હોય એવું કરે છે. હું કરે મોતી? કોઈ નહીં, જો આજે એન્જોય કરું છું. આ સનના ધંધા મોડ્યા. મોનકા ગાડી આજ તો કહું આમાં જમણકા ના, માર મોડ થાય છે. ભગવાન ના હું એક ટેપુ એ કદી મોઢા અડાડ્યું નહીં. અમાય અહીંયા ઉપર તો ના ડાર્યો ના મોતી નહીં મેળાવ. બાદર અમાય આ ના પૈસા હાથ જોડું છું. મારા નહીં આપું. અને હું આયા મને તો આની એલર્જી છે. હા વાત સાચી કરી. મને એલર્જી છે. અમાય ખાલી બેસ તો કરો. ના બેહું નહીં મારે. તું જા મોનકા જા બોલાવ જા. બદર હેજી મારે યાર નહીં આપું યાર. યાર તું ખરા. ઓનાથી એલર્જી છે યાર. અલે એલર્જી હોય પણ આપણે શેટા ઉભું રહેવું. આપણે આટલા છેટા છીએ. ના ના ઈ કણ એ મોટી ખરો તાર મોડ્યો છે હો બધો. એ મોતી આવું બધું ધંધો ના કરાય યાર. અલે આ તો આબરૂ ખરું ને. જાય આપણી. આ તો ઘર કાઢ નાખ. અને ઘરે કાઢી નાખન, આપણને કાઢી નાખન, જમીને કાઢી નાખન, બોરે કાઢ, બધું મૂળ થળા મૂળથી કાઢી નાખ. રસ્તામાં લાઈન મેલા રસ્તામાં કરોડપતિ મોટી ખરા ને રોડપતિ કરીને મેલા. અને રોડ આરોટલા કરી નાખાતો. લે હેડ આપણે જે મોડ થાય છે. બદર બેસ બેસ તું બેસ શાંતિ બેસ. બેહું નહીં મારે. બેસ તો ખરા. આપણે શું લેવું? નહીં આ થોડો ડીશી ના, ના, ના. યાર ઇંગ્લિશ ઓ, આ શું? 1400 રૂપિયાની બોટલ છે ખાલી. એટલો બધો પીધો છે. આટલો બધો પીવાતો હોય છે મોટી યાર. એટલો મેં ખાય છે. 1400 રૂપિયાની બોટલ. આજ સુધી તો આપણે કોથળીઓ પીધી છે. બ્રાન્ડ છે બ્રાન્ડ. બાપા મી નહીં પીધી કોતરી કદી. મોતી શું આવે છે?
આ તો ખાલી પીવો ને એટલે આમ મજા આવી જાય ને પાવરફુલ પગ ને પગ હેડો દેવા ઉપરે ને હે આવું થાય પાછું અરે મગજમાં કોઈ ટેન્શન ના રહે. શું વાત કરી મોતી અમે આવું હતું હોય છે આ ગપ્પા મારશો નહીં અમે વાત તો સાચી છે પાછી મોતીની ટેન્શન ના રહે કે આપણે આગળ પાછળ વાળીએ કશું ના રહે ખાલી બે પેક લઈને ખાલી બે પેક આમ શરીરમાં એનર્જી આવી જાય, ઓહો તાકાત આવી જાય. તો આપણે દવાખાનામાં બાટલો સડાવવા જઈએ એનર્જીનો સડાઈ તને એના ખબર કરતા છે? આરો સડાવ ના હારો હોવા હોવા ડોક્ટર ને કહેતા કે દવા દારૂ કરો. આપણે એકલી દવા કયા દારૂ કદી કર્યો? ના આપણે તો દવા જ લઈએ છીએ દવાખાન જઈએ એટલે દારૂ ડોક્ટર કદી લીધો બધા કે દવા દારૂ કરો. અરે હું કાલ પણ હવે 15 દવા પીવો પણ બાદર. દારૂ તો કોઈ નહીં. બાદર વાત સાચી છે. કાલ મને શરદીનું ઉધરો તાવ થઈ આવી તો કા તે હું દવાખાન ગયો ને એટલે ડોક્ટર સાહેબ કી ખબર દવાને દારૂ કરજો હોવા તને હું એ શરદી અઠવાડિયા થઈ પહેલા ને? કીધું કે ડોક્ટર એમ જ કહેતા હતા પણ આપણે દવા કરી પણ કદી દારૂ નહીં કર્યો તો પછી આજે કરી લેશું મોનકા ના આટલું શરદીને મારી ખાલી લેવો યાર દવાની જગ્યાએ દારૂ પીધો હોત ને શરદી ગાયબ થઈ જાત. હું વાત કરે તો પછી દવા ઘેર ગોળીઓ પડી રહી એના કરતા અરે લઈ લઈએ સોઠો સોઠો લઈએ કિડનીઓ ખરાબ કરી નાખ. હા એ વાત દવા. સાચી છે. આવું કિસ ખબર ગોળીઓ કરો ને તો કોણો પાડી દે કિડનીઓ વાત સાચી છે અરે અરે આ તો પોણી એવું પોણીથી કશું થાય પોણી તો બરાબર. ઓગળી જાય ખરેખર તાણે. એવું હોય અરે કમ્પ્લેટ લાવજી આ ખરું નું સમજી લે કે શરદીની દવા છે. મોનકાજી યાર હું ઓઠે ને દારૂ યાર માથી યાર આ એલર્જી બધું યાર માની પીઓ યાર જો હોઠીએ ને અડાડવાનો કધર ડાકાઈ નહીં પીવાનું તું એકન બેસ હું આવું શું જજો અરે આવું એક જ મિનિટ જો નહીં કાયો નહીં બાજુ. શું કીધું કોઈને ખબર ય નહીં પડે કે હોય પીધો છે હોઠની ખબર નહીં પડે દોતની ખબર નહીં પડે એવી જ ના લાવું જો આ આઈડિયા વસ્તુ ખરું ને. યાર વસ્તુ સારું બ્રાન્ડ લાય એમ. રાણ સાહેબ ખાલી તે મોટી અમાઉન્ટ મજા આવી જાય અમે પીવાની મજા એટલે યાર આપણે તારા જેવા બે ત્રણ જણા હોય ને ભેગા તો ઓર મજા આવી જાય એકલા. પણ મોટી યાર અમે તો આથી આ પીવું પણ યાર મોટી યાર આપણા મરસ ના હોય મેં એમ નહીં આવું લાય વગાડવાનું હોય કોઈ વગાડવાનું નહીં આ નળી લાવ્યો એરંડાની આ લે. એટલે જો હોઠની ખબર નહીં પડક પીધો છે કે દોતની ખબર નહીં કે પડક પીધો ડાયરેક્ટ મોઢામાં નળીઓમાં રાખવાની મોતીભાઈ મારા તો શોર્ટ જ ખાલી હો નોમનું ખાલી આ તો ચાખું ખાલી યાર કોણ કા લે બધા પદર પી આ તો વધારે પડે યાર ના યાર વધારે પડે આનો કોઈને આવડતો હું 10 ગ્લાસ પીધો લે. કોઈ વધારે નહીં લઈ લે કરું કાંઈ ના થાય. હે કદી કદી પીવા મળે હો આપણે કોઈ આટલું મોંઘું લઈને પીવું નહીં આજે એન્જોય કરી નાખીએ નહીં એન્જોય ની વાત નહીં યાર આ તો ખરા જિંદગી બરબાદ કરી નાખ એ બહાર રહ્યા બરબાદ નહીં ઘેર કોઈ બોલાય ના ઓછો દાબીને પી મનકાજી યાર બહુ કડક છે આ તો અરે કડક હોય ને તાણે જ આપણે આમ કાઠાડોળ થઈએ અને કીધું નહીં ડૉક્ટર સાહેબને દવા ને દારૂ કરજો તમે તો ઊંઘો છો કહું ના ના ઊંઘવાનું ના મોકલ લે મારે વધારે પડશે યાર લે નહીં યાર પગની પથ્થર ફર્યા કર. આવું કરો આવું છે ખબર છે આવી રીતના પહેલી દાળનું પીએ ને એટલે આવું બધું સોટા બોટા નાખવા પડે બરોબર તી નાખ્યા મને તો કદી પીધેલો જ પહેલી વાર પીવું એટલે ઓછી ખબર પડે આ તું તો પાછો પેલો બરાબર. મોળાનો દેશી પીધેલો ખરો કેવું લાગે છે? કડક તો છે એવું પણ મારું ના. વજન લાગે છે એવી હો હાલ નહીં પણ બાડર મને જરૂર નહીં એ બાડર હા. થોડી વાર એનો આમ એવું લાગે ને આમ શરીરમાં મોદે થોડું હાલ ચિંતા ના કરતો પછી થોડું લામ ખાવાની સગવડ સાડે ને એનર્જી બદલે બાડર આ જો ખાવાની સગવડ અપાઈ બહુ લાગે છે એવી આમ મજા આવી જાય હો મોદે આ જો બાદલ લાગજે થોડું થોડું આ બાટલો પટી મને જાય યાર ભાઈ આની એલર્જી છે થોડું થોડું બાટલો પટી જાય બીજો મંગાવો એ હાચી બરોબર. મારા નતો પીવો ન મોતી કોટો પાયો રે મદના મોદી, દારૂ રમે. અમારા બાદરને ટેન્શન છે એમાં પીવો પડે બાડર ખાલી જા બીજું પેક લઈએ ને આમ ટેન્શન ને બેન્શન જો આમ મગજમાં રાહત નહીં છે કશું યાદ નહીં આવે. જોરદાર ટેન્શન છે કીધા જેવું નહીં મોનકાભાઈ એનું ટેન્શન ટેન્શન એટલે જબરજસ્ત બાદર ને છે મારે નહીં બાડર ને હું ટેન્શન ને કે ને મારો ભાઈ બાદર ખેરો ને હા ટ્રેક્ટર લાવવું છે મોનકાભાઈ
મારા નહીં લાવવું હવે? વાત કરી ટ્રેક્ટર ની એ તો મારો ભાઈ છે ટ્રેક્ટર લાગે તો નહીં મેલું ઘર આગળ પેટી બે ટ્રેક્ટર પડ્યું હોય તો કેવું લાગે ખરેખર ઘર આગળ પેટી પેક ટ્રેક્ટર હોય ને તો શું વચ પર અરે મારા ભાઈ બાદા નો વચ પાડવાનો છે વચ. લાગે કે અરે બાદા ટ્રેક્ટર તો લાવવાનું જ છે ગોમમાં લાગે કે બાજો ટ્રેક્ટર લાવ્યો ગોમમાં બાજાની એન્ટ્રી પડી જાય ને બાજા હાંજી મોદીભાઈ એન્ટ્રી પાડવી છે પણ હાલ્યા રૂપિયા નહીં મોદીભાઈ રૂપિયા અને ટ્રેક્ટર તો હાલ લાવી દઉં મોણકા બાદા ટ્રેક્ટર લાવવાનું છે અને બાદે પેલો ભટાવાય છે ને મેલવાનું કે છે ના હોય તો જમીન જ વેચી મારે કે બટવારું ના એ વાત ખોટી કરી મોદી વેચવાનું નહીં 5 લાખ રૂપિયા લેવાના છે ને 5 લાખ અને રૂપિયા મેલવું છે એમ ને અને મારા ભાઈ બાદા વેચી મારે ને તો 60 લાખ રૂપિયા લે. બેઠા બેઠા ખાય મોદીભાઈ ગમે તે થાય ટ્રેક્ટર લાવવું છે ટ્રેક્ટર તો મારા ભાઈને લાગેલું જ છે 5 લાખ રૂપિયા આલે ને હું તો એમ કેવું કે ના હોય તો 5 લાખ રૂપિયા હું આલું તો તો હું આલું તો 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 હું આલું તમારા જેવા મોટી. ભગવાન બીજા કોઈ નહીં વાત સાચી કરી મોતીભાઈ વાત મારા મનની વાત મોતીભાઈએ કરી હા અરે મોતીભાઈ ખરો ને ગામનો એક નંબર માણસ ગમે તેવાનું કામ કાઢી નાખે કોઈને આજ સુધી ગાળ્યા પૈસા કે ના, કદી નહીં. કોઈનો રૂપિયો નહીં હો મોતીભાઈ 5 લાખ રૂપિયા થઈ જશે ને માં હાલ દેવ ને ભાઈ દા પછી તો બોલતા નહીં ને ના મોદી ના ફરક કરી દીધો હાલ જ હાલ દેવ ને હેડો થાય. ભાઈ મોણકા હમ. લાવો જો તારા સાક્ષી રહેવું પડે અરે મારો ભાઈ ટ્રેક્ટર લાવતો ને હું સાક્ષી ના રહું હેડો મારા અંગાથી આ લઈ એ પકડ મોનકા મારો મોનકાભાઈ વધારે થઈ ગયું લાગે છે, હો. મોનકા હમ. હું એક પેક લઈ લઉં એ ના અમને મેળાવો યાર તા નહીં લેવું ના યાર અમને મેળાવો કંડક્ટર નહીં લેવું ના બસ રેડો એટલે મજા આવી લે અરે બાદે મોદીભાઈ ખરેખર હું કેવું ના જો મેં બધા એમ હંતાવતો હોય ને આ તો રે આમાં કાલ લેવા આમાં બપોર લેવા બેસી એવું કહું હું મેં કહું છું કે બસ દારૂ મેં કહી છે દારૂ ને ગાય દારૂ આ તો કદાચ નાયો નહીં અઠવાડિયે તો દારૂ ને ગાય એમ મોતી રે એ મોતી જો ગાય મોતી હો રામ બોટ ઓ પહેર બરોબર મોનકાભાઈ વધારે ફરતું હોય એવું નહીં લાગતું શું ના ફરે મોનકાભાઈ મારા હું ડોરા કાઢ એ એ દોરા નહીં એમ કાઢવાના બાદ્યા ના ભાઈ જાઓ. નામ છે મારું શું એ જો માં ઘેર હેરો હું 5 લાખ આલો ને સાક્ષી મોન કો ગોતવાને પગ મારા દુખે આ ભાઈ બંધોએ આ દોસ્તારોએ આ મોતી રહે સોટો પીવડાયો રે મજરો દારૂ મોતી ભાઈ. એમ બારા મોન કહેવાનું ખબર આ પહેલી વાર ગોલ્યું ને હા એટલે થઈ ગયું બરાબર જોવાતું નહીં બાદલ મારો ભાઈ જેવો તેલ લાવું મોનકા મારો ભાઈ તું અરે માવો ભાઈ તું મોતિયાનો પૈસા લઈને સીધા ટ્રેક્ટર લેવા હા સેવા શાંતિથી બેહરે કોઈ ટેન્શન જેવું હો હે બાદલ આવો મોતીભાઈ આવો 100 મહિના થઈ ગયા હા ના ખબર પરક નહીં પડતી હા ના પૈસા લે પૈસા લે તો ખબર છે હાલી જ્યું વળી કોઈ નહીં જઈશું લઈ મારા જરૂર પડે 5 લાખ આલવાન કરો હેડો પણ હાલ નહીં યાર સુધી લાઈને આલું મારા હાલ જરૂર છે પણ આ મોતીભાઈ યાર તમે ભલા મોણા તાત્કાલિક આવો તો સોતી લાઈને આલું હાલ નહીં દૂધની એ અને મોતીભાઈ હેતર આલ્યું છે ને યાર એટલે હેતરમાં જઈને હું આરો છું કોઈ ભંટાઈ પાકતા નહીં એ ભટ્ટા હતા ને તમારા એ ગોડી કાઢી વાવી તે કોઈ શાર જ નહીં ફરીતના મારા શેરી કાઢવું પડશે મારે હેતર બેતર નહીં જોઈતું મારે તો પૈસા જોવું પણ હાલ નહીં યાર સોતી લાઈને આલું કયો આમ તમે અચાનક આઈને ભાર્યા છો શું કરું કેમ હું એ મારે હગરના લાઈન તાત્કાલિક તમને આલ્યા છે એ આલવાન કરો હેડો પણ મોતીભાઈ હું એવું કરું કયો ખાડો કરું ના હોય તો અરે ખાડો કરકા કૂવો કરે બરું મારે જોવા નહીં તું મને 5 લાખ આલવાન કર અને તારું હેતર પાછું મારે જોઈતું નહીં 15 દાડા હાકો 15 દાડા સીધી ફાઇનલ આલ દો બસ 15 દાડા નહીં ખમાયું મારે પૈસા જોવું
એટલે ભલા માણસ યાર તમારે તો ફરી ગયું છે કહું. મારા નહીં ફરી ગયું એ તારું હેતર પર લઈ લે અને મારા પૈસા આલવાન કરજો બાદર કારણ કે મારા પૈસાની જરૂર હતી તાત્કાલિક વાત અહીં રવાયું અમુક. ઉઠેવા આવી ગયા પૈસા લેવા. તારું હેતર હું પાછું આલું ને મેં તાત્કાલિક પૈસા આલ્યા તક નતા આલ્યા એ ગાળે તો હતા મને તાત્કાલિક તું પાછા આલી દે એ વાયદો નતો કર્યો. કેમ કરે વાયદો ને વાયદો વાયદો તો કર્યો તો જ કા. હેતર પાછું આલી દેવાનું હા તે હું આલી દે પૈસા 15 દાડા થઈ પછી તો લઈ જજો. ના બાદર એટલે હું તાત્કાલિક આલી દઉં ના હોય તો આલી દે કરું. કહું નવાઈ કરે વાત દે તો કરવા દરમાં નહીં આલતા તારું હેતર હું પાછો પૈસા મને જો આવ્યો એ મોણકા હું સર તારા પૈસા પાછા લાવવાનું કર છે મારે જરૂર છે તાત્કાલિક એ! અને જો વચ્ચે તું રહ્યો હું પાછો આ મોનકા ભાઈ ના નકા આખા ગામમાં કાંઈ મોણકા જો ના હોય તો થોડી લાઈન નકા તું આલી દે મોણકા હું સાથે લાઈને આલુ લે વચ્ચે તું જ આલીશ કે જો એ બધું મારે નહીં જોવાનું એ બાદરિયા હું કહું છું પૈસા આલવાનું કરે અલ્યા નહીં યાર. એ મોત્યા તને એ શરમ આવે છે કે નહીં આવતી સમ આ નહીં એટલે તો આવ્યો. તાત્કાલિક ભાઈ પૈસા લેવા આવે છે શોથી સપોર્ટ કરે છે ના કર તો તું કરી દે વચ્ચે તું જ અમુ બાદરિયા જો હું કહું છું ગમે તે કઈ તાર પૈસા તો આલવા જ પડશે યાર એટલે મોનકાજી યાર મેં તમને જેટલા વખત કીધું કયો અલે 6 મહિના થયા આ ઘરનો અઠાણું લાવવું છે તોય નહીં પૈસા. ના એ બધું ચાલે જ નહીં અને મોત્યા હા. કોઈ આ બાદરિયા પર જેવો તેવો ના મળતો રિહાડ આમાં જોઈ લીધું જેવો તેવો એનું કોઈ વેલ્યુ નહીં ને એ, જેવો કઈ નહીં. value નહીં લે. કઈ value નહીં. અરે જેવો તેવો માણસ નહીં તાત્કાલિક પૈસા આલી દેવો પાંચ લાખ લઈને બેસી ગયો રમ. જોજે આ પછી ગરમી કરી મારા હમી હારું યાર, બાદર પૈસા કાઢજે તે આલી દઈએ અરે વાનો આગળ શું ચાલતું છે આપણું પૈસા આપણે આબરૂ છે કે નહીં ગોમો આપણું છે, નહીં, પણ આ લગી પૈસા રહી. નહીં. પૈસા વાળા છે કે આબરૂ વાળી છે એટલે મણિભાઈ નહીં. અરે મણિભાઈ ના હોય તો હું કરું ગમે તે કરીને પૈસા આલવાનું કરે અરે આપણે હું થોડું ખંભાળવું હતું છે મને વેચી મારો ના હોય તો અમે. અમે તને નહીં વેચી મારો હું તો હું કહું છું હા. આપણા પાસે એક રસ્તો છે પાછો જોરદાર ચોખ્ખો રસ્તો અરે કશું લેવું નહીં પડે કાલવું નહીં પડે ઉપરથી આપણે લેવાનું થયું શેવો રસ્તો? અરે જોરદાર રસ્તો છે હું ત્યાં મૂક હું કહું અમે જમીન તો મિલી છે કે નહીં મિલી આપણે આ મેલી તો સત કપૂ કહો. નહીં આલી? આલી છે પણ આમ ના હોય તો હમુટી આલી દઈએ હે, ફરી ગયું છે કાવું યાર તમાર? એ મોકા બંધ થાય એ જમીનમાં ભંઠાઈ પાકતા નહીં કોઈ આવવાના એનું એ મોત્યા એવું થોડું હતું છે અમે ગમે તે કરીએ અમે તો જમીન નહીં આલી દઈએ એવું અમારી આબરૂ હોય તો ના મનકાજી, જમીન ની હાલવાની યાર. પૈસા 15 દાડા છેડી હાલી દેવું. એ બાદલિયા એવું ના ચાલે ના હોય તો જમીન વેચી માં લે હું તો કહું પૈસા આપણે હોમાંથી ના પાનું ઉઘરાણી કરવાની થશે ખબર પડે છે એ સાચી વાત છે પણ આબરૂ રહે મારી. અરે આબરૂ આમાં પૈસા રોજ માંગવા આવશે તો આબરૂ જહક રહે એ તો 15 દાડા છેડી હાલી દેવું ને. એ જો એ બધું નહીં ચાલે જો 15 દાને વાયદો ના કરતો હો મારા તાત્કાલિક પૈસા જોઉં છું જો બાદરિયા તારી તો આબરૂ જહ પણ આ મોનકાજીની આબરૂ જાય છે સહી મી કરી છે વચમાં અરે આબરૂ છે. અરે સાત કે તાણ એમને માલી દીધા હવે પછી 5 લાખ રૂપિયા મેલી દે એ બોત્યા મારી આબરૂ શક નહીં મનકાજી હાલી દો. સાને તાણ એમને 5 લાખ રૂપિયા તમે આલ્યા હાલી દો, હું હાલી દો. અરે મારા પાસે નહીં મારા પાસે હોત તો તને એ દાડ હું ના આલો તે મુદ્દે પહાણ લીધો તારા હું કરું? આમ હું કહું છું એક જ રસ્તો છે આ જમીનનો જ બીજો કોઈ રસ્તો નહીં જો તાત્કાલિક પૈસા હોવાની એ જરૂર છે આમ આપણે શું કરી કે આપણે જમીનના જેટલા આવે. મોદી હા. હોત તો આલ્યા ને. ના હોય તો 2 લાખ રૂપિયા લેતા એટલે 7 લાખમાં આલી દે જમીન ભલા મોણસિયા જેવી વાત કરો છો. 7 લાખ માં હાલી દેવાય. અરે 7 લાખ રૂપિયા એટલે તો કેટલો બંડલ થાય 14 બંડલ થયું 14 અરે આટલો થેકો થા પૈસાનો અને જે મોનકા 7 લાખ નહીં ઓ યાર. ચાલેલા એટલે અમે બે જ એટલે 4 બંડલ આવશે બરોબર બસ ચાર. ના મારા નહીં હાલવી યાર એટલામાં યાર. સારું હેડ ને મુદ્દે તારું રહ્યું અને બાજરિયા તારું રહ્યું ના હોય તો 10 પેટી આલી દેજે હેડ ને પછી હા, તો એટલે. પાર મટી જાય 10 બંડલ આલી દઉં બરોબર હા બરોબર, ઓકે ઓકે. દસ્તાવેજ લખાઈ દે બરોબર ને અરે લખેલો તો હું છું ને પાછો વચમાં હું લેતો આવતા તું તાર ચિંતા કર્યા વગર લેતા સારું કર્યું મનકાજી તમે આયા કે આનો વેત પડ્યો નકા પાછો લીધા વગર જાયો નતો. મને ખબર હતી આ કારણ કે 6 મહિના થયા ને એટલે આરે કીધું માગણી તો કરશે જ પૈસાની બાદરિયા જમીન એને આલી દીધી એટલે અમે આપણે પૈસા એને આલવાના રહ્યા એ રહ્યો આપણે પૈસા લાવીને આવશે આપણે. એ મનકાજી બરોબર આલી દી. અરે બરોબર આલી છે અને જોયા જેવું રીત નહીં મોણકોજી નહીં આવો. મોણકોજીને બે આવું બખાડા કરો હો વેચી મારી બટાવાળી વેચી મારી હું વેચી મારી લે જમીન શેમ લે જયંબે અને કેટલા માલી દે 10 લાખ મો. તારે ફરી ગયો ખોલે અરે 10 લાખ એટલે હું થયું 20 બંડલ થયો તાને વળી અલે ભણેલો નહીં એટલે તને ખબર પડતી નહીં 10 લાખ એટલે વધારે કહેવાય તાન અલે એ જમીન 15 લાખની જમીન હ તાણ
તું વાતની હેડવાનું કર સોનું મનું મોનકાજી બરાબર 15 લાખની જમીન છે અલે આ તો ખાલી કે છે લાવજે તારા પાસે પૈસા છે 5 લાખ રૂપિયા લાવજે એટલે 5 લાખની કા વાત કરી એ 15 લાખની જમીન રોડ છે વાત કરી હતી. હારું હારું લાવજે તારા પાસે 10 લાખ રૂપિયા હોય તો એ જમીન તને આલી દે લાવજે લાય એટલે મારા પાસે તો નહીં પણ વાનું કા બરબાદ કર્યું તું. તું હેડવાન કર તને કશું ખબર ના પડે આ બાદરની કોઈ આબરૂ નહીં ગોમો અરે મોત્યો જાતે બોલતો હતો થોડું અમે ખમતા છું અરે બાદરની કીધું આલી દે જમીન ખમાતું છે આલી દીધી એટલે બાદર આ 1000 રૂપિયાની દલાલી માટે અરે તને છેતરી જા તાણ મોનકાજી યાર આવું ના ચાલે યાર અરે આબરૂ છે કે નહીં તારી આપણું તો છે તો તાર પાસે તારી જાય મારી આબરૂ જાય વાત કરી છે તે સારું કરી આલી દે તું હેડવાન કરજો પછી હેડ હવે જી બાદરિયા આ તું બધા ચરાવશી અને આપણી ગોમો આબરૂ કાઢશી આ ઓછા નહીં પાછા અને આપણા ગોમો છે એટલો બધો ભાવ છે તળિયાનો ના ભાવ નહીં આ તો સારું કહેવાય મોટો તે આલે 10 લાખ રૂપિયા નકો કોઈ 7 લાખ રૂપિયા એના હાથમાં દલાઈ જમીન તો એ સાચી વાત છે હા? આ દલ્યોને ખાલી ખોટા આબરૂ કાઢવાની મારી કરે છે હો આમાં એને એક કટકોય નહીં તોય જોજો કેટલી બધી ડફા શાખા છે પાછો કે તને ખબર નહીં પડતી અલ્યા મને નહીં તને ખબર નહીં પડતી આ બજારમાં ઘણું ભણ્યો છે નહીં એક ચોપડી ભણ્યો 3 ચોપડી ભણ્યો છે ત્રીજા સુધી ઓહો. બેન બનાવતો ને તને હા પરા દેખાડ્યા છે મને બનાવવા અરે આ એને- બહાદર ભણ્યો નહીં પણ ગણ્યો છે હા આપણે તો ગણવાની વાર રાખવાની ભણવાનું જો તેલ પીવા તાણ હું ફાધર હું તો શું કહું છું આ બધા બીજા રહ્યા ને એને ડુંગર નાસીને જતા રહે અને આપણી જમીન એને મોતિયો લેવામાં પાછો તૈયાર નહીં થાય હું તો શું કહું છું કાલે હા દસ્તાવેજ કરાવી દઈએ ના ના પાકું કરાવી દઈએ અરે પાકું સહી કરી અને દઈએ પૈસા લઈ લઈએ. આવો પૈસા લઈ લેવાના અને પાકું એ કરી દેવાનું તાણ શું કેવું હરકા એ પહેલા ખરા ઓલવી જ નાખીએ ના હોય તો બાદર હું કહું છું તે દાર મોતિયો લાવ્યો તો બાટલો હા એવો ના હોય તો મોગો બાટલો લઈને આજે હું તને પૈસા ફેરજી લેજો. બેહી રહી આજે છે. સોચીને પીએ બે જણા કશું કરવું નહીં હું બધું કમ્પ્લીટ કોમ કરવાની તૈયારીમાં છે હું વાંધો નહીં મોતિયો મોતી તો ઘેર જ છે ને મોણ કાય બોલ તમે તો શિયા અમાર ઘેર આવવાના છો અમાર તમાર ઘેર આવવું પડે સમાયા દે લ્યો શેમાં આયા પતિ જો એટલા પછી ભૂલી જવાનું સાબા પેલું બેલ તણ ચા નહીં પીવો પેલા પૈસા છૂટા કરાવડો બોલ્યા છે માલવા તો પરસીસ કર અરે હલશે જ કા જખ મારીને હલશે શેમ નહીં આલો ના મારું કોમ કર્યું તો નાલી દે એમ તો અરે કોમ કોઈ જેવું તેવું નતું કાઠું કોમ હતું ના ના ખાટું કામ થી પટાવ્યું તો નાલી દેવું હારું, 5 હારું. લાખ કીધા હતા ને તને 5 લાખ મારી જવું બીજું પોતના દહ થઈ ગયા મોન કા ઊંધાઈઓ નહીં કરવાની હે લ્યો હને ઊંધાઈ લે આપણા ચોખવટ થઈ હતી મુકડું 2 લાખ આલ્યો બરોબર પછી 3 લાખ આવ્યો 5 લાખની બોલી હતી હા તે 5 લાખ તમારા અને 5 લાખ બાદરિયાના હેતરના એમ કરીને 10 લાખ રૂપિયા છૂટા કરો હેડો બાદર ને હેતર ના સમ એ 25 લાખની જમીન હતી 10 લાખમાં તમને લાવી છે બધા પૈસા નહીં લાવી ઓછા પૈસામાં લાવી છે મોન કા 5 લાખ જ મળશે તને જો જો હજી તને ખબર નહીં દસ્તાવેજ અડધો બાકી છે અને મોણકો વચમાં છે ધોળા દાડા પાછી લઈ જાય જમીન હજી ખબર નહીં તને મોણકાનો નક્કી નહીં આ તો હમણાં વધારે જે નખે ને તો મારું દસ્તાવેજ રદ થાય મોણકા ના તો 1 લાખ તને વધારે આલી દેવ એક- શું આલું 1 લાખ નહીં મારા તો જે પૂરેપૂરા મેં 10 કીધા ને જલ્દી છૂટા કરે મારો મોડું થાય છે મોણકા એ ના ચાલ આવું યાર ના ચાલે નહીં ચાલશે 25 લાખની જમીન છે કોઈ નહીં ઓછા પૈસા નહીં વાત કરી છે હારું અને પછી નહીં તમારી વેચા 25 લાખમાં હારું યાર ને ભાઈ હમણાં આલી દે તારું. જોયું આ તો કેટલો કાઠો થયો તાણે અને સારું થયું કાગળિયો હજી બાકી છે નકા તો ધોળા દાડા ફરી દો એવો લાવ હેડો જલ્દી કમ્પ્લીટ છે ને ઘણું કમાઈ લીધું હતી તો લ્યો આ મજૂરી નહીં થતી કમાવાની ખુશ થઈને હાથ આલે એવું કીધું લે પકડ પકડ મારે એ બધું નહીં જોતું લે પકડ ઈ 8 લાખ તારા બાપ ગોતમનો કદી નહીં પારે અરે તું મને 8 લાખ રૂપિયા આલે તોય મારા નહીં લેવાના 10 પૂરા એટલે પૂરા લે પકડ તો જતો જા નહીં હાલવા જતો રહ્યો અને રહી નહીં જાય હાલવા નહીં હાલવા જા અલ્યા, એ જા. કાંઈ કરી દે હે હાર હાર કરી દો કશો વાંધો નહીં નહીં હાલવા એ જા બધું મારા પણ છે તારાને ચાવી મારા પણ છે હજી તને ખબર નહીં હો દેવાય તો હાથ આલું ને કશું નહીં મારે જો. મારા પૂરેપૂરા 10 દઉં લેતા આ મોત્યો બહુ ચીંગુ છો મોણકા આમાં બખારો ના કરતો હારા હાથ કરે તું એ બધું રવા દે લઈ જજે ના હોય તો હું કાયદો બાદરિયાને કીધું જમીન હે ને તું તાર ના હોય તો બીજો વેચી માર 25 લાખ રૂપિયા આવશે આ તો સારું કે 10 લાખમાં હલાઈ છે રૂટ જ છે
મજૂરી તો પોકટ ના પોકા. મોનકા હજી હું એ જોવાનું છું હોય તમે કોઈ સાક્ષી મતા સીધો કેસ તમારું પર થશે હવે જુઠ્ઠું બોલશો હું રેકોર્ડ થયું હતી મામલતદારમાં અરે કશો વાંધો નહીં. લેવો તો લઈ લે હાથ નકા ઉપર વાંકર હારા હાથ છે હારા હાથ આલે છે ને કમ્પ્લેટ. કમ્પ્યુટર ગણી લે તું તાર ઘેર જઈને હોય ગણો તોય ગણી લે કોઈ નહીં ગણવા ઘેર જઈને ગણ્યો નકા તારું નક્કી નહીં 1 રૂપિયો ઓછો લેવો છે. આ તો કોમ કર્યું એટલે ખુશ થઈ ના લે લ્યો કોમ કોઈ જેવું તેવું નતું કાઠું કોમ હતું. આ તો મોણકો જ પાર પાડ. સારું હેલો હારું તાને અને પેલું બાકી છે આવી જજે પાછો. હાલો કરી દેવું બધું. કર દેવું નહીં મારા અંગાથી રહેવું પડે કા. આ મોત્યો બહુ કાઠો 25 લાખની જમીન 10 લાખમાં હલાવી તોય જો કે 1 રૂપિયો છૂટો કરે છે. કશો વાંધો નહીં આપણે તો કામ થઈ ગયું કે 8 લાખનું.